શું તમારું બાળક દિવાલનો ચૂનો, કાગળ, માટી, પેન, ચોક ખાય છે? તો એને માત્ર ખરાબ ટેવ સમજીને ઇગ્નોર ના કરતા. ઘણા માતા પિતા કહે છે કે ડોક્ટર સાહેબ, મારું બાળક માટી, ચૂનો કે પેન્સિલ ખાય છે, શું કરવું? મેડિકલ ભાષામાં આને કહેવાય છે પાઇકા. ઘણા કેસીસમાં તેનું મુખ્ય કારણ શરીરમાં આયર્નની ઉણપ એટલે કે લોહીની કમી, જેને મેડિકલ ભાષામાં આયર્ન ડેફિશિયન્સી એનિમિયા કહેવાય છે. તે ઉપરાંત કૃમિની તકલીફ હોય તો પણ આ પ્રોબ્લેમ જોવા મળતી હોય છે. એટલે સૌથી પહેલા બાળકનું હિમોગ્લોબિન ટેસ્ટ અને આયર્ન પ્રોફાઇલ કરાવવું જરૂરી છે. જો આયર્ન ડેફિશિયન્સી હોય તો યોગ્ય સારવારથી 2 થી 3 મહિનાની અંદર આ ટેવમાં સુધારો જોવા મળતો હોય છે. તે ઉપરાંત સાથે તમે ઘરનો ખોરાક પણ આપી શકો, જેમ કે પાલક, મેથી, શાકભાજી, સૂકા મેવા, ખજૂર, અંજીર, કિસમિસ અથવા દાળ. અને જો નોન વેજીટેરિયન હોય તો ઈંડા, માંસ, કલેજી જેવી નોન વેજીટેરિયન વસ્તુ ખવડાવી શકો. અને હા, ખાસ નોંધ લેજો કે બાળકને ચાયથી દૂર રાખો, અને જો આદત કદાચ પડી ગઈ છે તો ભોજન સાથે ચા બિલકુલ ના આપશો, કારણ કે તે આયર્નનું એબ્ઝોર્પ્શન ઘટાડે છે. અને જો કૃમિની તકલીફ છે તો જરૂર મુજબ ડોક્ટરની સલાહ અને સારવાર કરાવવી જોઈએ. યાદ રાખો કે બાળક માટી કે ચૂનો ખાય છે એટલે માત્ર તે ખરાબ ટેવ નથી, ક્યારેક તે શરીરની અંદરની સમસ્યાનો સંકેત હોઈ શકે છે. જો તમારા બાળકમાં પણ આવા લક્ષણ હોય તો સમયસર તપાસ કરાવો. વધુ માહિતી અને સારવાર માટે આજે જ અમારો સંપર્ક કરો. આવી સાચી અને સાયન્ટિફિક હેલ્થ માહિતી માટે પેજને ફોલો કરવાનું ના ભૂલતા.